ગુજરાત સરકાર ગુજરાત સરકાર અમને અમારો ગુજરાત સરકાર અરે આ શું કરો છો તમે બધા? શું કામ અહીં બેઠા છો? કોણ છો તમે? અમે ફોરેસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ છીએ. ફોરેસ્ટ કોલેજ? આવી તો કોલેજનું મેં નામ જ નથી સાંભળ્યું. ફોરેસ્ટ કોલેજ? આવી તો કોલેજનું મેં પણ નામ નથી સાંભળ્યું. નામ નથી સાંભળ્યું તમે? એનયુ કેમ્પસમાં છેલ્લા 28 વર્ષથી ચાલી રહી છે. 1988 માં એની સ્થાપના કરવામાં આવેલી. ફોરેસ્ટ કોલેજ તો પછી કોલેજ છે તો ત્યાં જઈને ભણો ને. અહીં શું કામ બેઠા છો? મેમ, અમારે ભણવું જ છે, પણ જો ભણ્યા પછી પણ અમને અમારા હકો ના મળે તો એ પછી ભણવાનો મતલબ જ શું છે? એ બધા તમારા કયા હક છે જે તમને ભણીને પણ નથી મળતા? હક મેમ, જ્યારે આ કોલેજની સ્થાપના કરવામાં આવી ને ત્યારે એના મેન્ડેટમાં એવું લખવામાં આવેલું કે આ કોલેજ દ્વારા જે ગ્રેજ્યુએટ પાસ આઉટ થશે એ ગ્રેજ્યુએટને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અથવા તો તેની સંલગ્ન શાખાઓમાં ભરતી લેવા, પરંતુ આજે એવું કંઈ થઈ જ નથી રહ્યું. એટલા માટે જ અમે એટલે તમે બધા અહીં બેઠા છો. તો સરકારે આના માટે કંઈક વિચાર્યું હશે ને? હા મેડમ, આમાં એવું છે કે જે સમયે સરકારે 25% પ્રેફરન્સ ફોરેસ્ટના વિદ્યાર્થીઓને આપવાનું કહ્યું હતું, પરંતુ 25% પ્રેફરન્સને સાથે લઈને અત્યાર સુધી ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ જ નથી. તો તમને નથી લેવામાં આવતું તો કોને લેવામાં આવે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી માટે જીપીએસસીની એક્ઝામ હોય છે, અને એ જીપીએસસીની એક્ઝામ કોઈ પણ ગ્રેજ્યુએટ્સ આપી શકે છે. તો ગુજરાત સરકારે તમારા માટે આટલી મોટી કોલેજ શરૂ કરી છે તો એના કશાક નિયમો પણ બનાવ્યા હશે ને? મેડમ, નિયમો તો ઘણા બધા બનાવ્યા છે. તમને દેખાવું તો એક 1988 ની ફોરેસ્ટ પોલિસી, આર્થરીઓ સમિટ, એનાથી ઉપર અમારી કોલેજનું મેન્ડેટ. આ નિયમો ખાલી બનાવ ખાતર જ બનાવ્યા છે. આવા બીજા કેટલા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, પણ અહીંયા કઈ એનું ફોલો થતું નથી. બરાબર છે. હા, તમારી લોકોની વાત સાચી છે. તો પછી આગળ તમે શું કરવાનું વિચાર્યું છે? આગળમાં તો બેન એવું છે ને કે જ્યાં સુધી ફોરેસ્ટ્રીના ગ્રેજ્યુએટને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 100% પ્રાધાન્ય સાથે ભરતી કરવામાં નહીં આવે ને ત્યાં સુધી અમે અમારી આ લડત ચાલુ રાખશું. ગુજરાત સરકાર અમને અમારો. તો તમે અહીં શું કામ બેઠા છો? અત્યારે જ કેમ જાગ્યા તમે? આ કોલેજ તો 28 વર્ષ પહેલાથી મેમ, એવું નથી મેમ કે અમે અત્યારે જ જાગ્યા છે. 1988 માં ફર્સ્ટ વખત કોલેજ શરૂ કરવામાં આવી, તેની જ પ્રથમ બેચ 1993 માં પાસ આઉટ થઈ, ત્યારે જ પહેલો અવાજ ઉઠાવ્યો હતો. અને ત્યારબાદ 2002, 2006, 2008 અને 2012 માં પણ અવાજ ઉઠ્યો, અને અત્યારે 2017 માં પણ